રામ રામ. ધન્યવાદ. માં ઉમૈયાજીની અસીમ કૃપાથી સિદ્ધસર મંદિરના ઉપક્રમે સામાજિક પરંપરા અને પરિવર્તન એવા અતિ સાંપ્રત આવશ્યકતાવાળા વિષય સાથેના સામાજિક સંમેલનનું આહ્વાન કરવા માટે સમાજના પ્રમુખશ્રી તરીકે મૌલેશભાઈને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આજના આપણા સંમેલનમાં ખૂબ આગેવાનો ઉપસ્થિત છે. આપણા આદરણીય પ્રમુખ શ્રી મૌલેશભાઈ, આપણા ગૌરવ લઈ શકીએ એવા દાતાશ્રી જીવનભાઈ, પૂર્વ પ્રમુખ શ્રી જયરામભાઈ વાંસજાલિયા, ઉપપ્રમુખ અને આપણી સમાજની અનેક જવાબદારીઓ અને સરકારી જવાબદારીઓ પણ જેણે નિભાવી છે એવા ભાઈ શ્રી ચિમનભાઈ, જગદીશભાઈ કોટડિયા, આપણા હમણાં જ પોતાની વાત પણ મૂકી અને આમ આપણી સંસ્થાની દૃષ્ટિએ ઊંઝા, સિદ્ધસર અને ગાંઠીલા એમ મુખ્ય આખા રાજ્યમાં આપણી આ 3 શક્તિપીઠો આપણા સમાજ તરફથી માતાજીની કૃપાથી ચાલે છે. એના પ્રમુખ શ્રી નિલેશભાઈ, ભાઈ શ્રી જયેશભાઈ, જગદીશભાઈ, કૌશિકભાઈ, અમદાવાદથી મગનભાઈ જાવિયા, રમણીકભાઈ ભાલોડિયા, ગિરીશભાઈ ચારોલા, વડોદરાથી પધારેલા મણિભાઈ, શ્રી મનસુખભાઈ પાણ, શ્રી મૂળજીભાઈ ભીમાણી, શ્રી ધરમશીભાઈ સીતાપરા, શ્રી શૈલેષભાઈ વૈષ્ણાની, શ્રી ગૌતમભાઈ ધમસાણિયા, શ્રી નાથાભાઈ કાલરિયા, શ્રી અરવિંદભાઈ પાણ, શ્રી રમણભાઈ વરમોરા, શ્રી રમેશભાઈ રાણીપા, હેમરાજભાઈ કાસુંદ્રા. આ સિવાય પણ ઘણા બધા મુરબ્બીઓ અહીંયા આપણા ઉપસ્થિત છે. આપણા જુનાગઢથી ધારાસભ્ય શ્રી ખાસ સંજયભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ઘણા બધા અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત છે. બધા જ વડીલો, માતાઓ, બહેનો, પત્રકાર મિત્રો, આપ સૌને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ. પરંપરા અને પરિવર્તન, જગદીશભાઈએ ખૂબ મહત્વનો એક પ્રસ્તાવ આપણી સામે રાખ્યો છે. મને એમ કહેવાનું મન થાય છે કે હમણાં કદાચ આ વિષય આખા એ રાજ્યમાં અને બધા સમાજોની અંદર કેન્દ્ર સ્થાને ચાલી રહ્યો હોય એવું વાતાવરણ હાલે છે અને ક્યાંક કડકે હાલે છે. પણ ક્યાંક ને ક્યાંક આ વિષય હવે સપાટી ઉપર આવ્યો છે કે સામાજિક રીતે કંઈક ને કંઈક બંધારણ જેવું, કંઈક ને કંઈક વ્યવસ્થાઓ જેવું દેખાય એવી હવે સામાજિક અપેક્ષાઓ હોય એવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે. ત્યારે આપણા સમાજ તરફથી સિદ્ધસર મંદિરના અધ્યક્ષ તરીકે મૌલેશભાઈ આવી સુંદર મજાની વાતને કેન્દ્રમાં સમાજની વચ્ચે મૂકવાની યોજના ઘડી કાઢી એ આપણા સૌ માટે આનંદ અને ગૌરવનો વિષય છે. હમણાં ધ્રોળ ખાતે એક કાર્યક્રમ થયો હતો અને એમાં પણ મને બોલવાની તક મળી હતી. મેં ત્યાં પણ મારી સમજણ પ્રમાણે વિષય રાખ્યો હતો અને મને તો જ્યાં પણ સામાજિક પ્લેટફોર્મ ઉપર કોઈ વાત કરવાની ઈચ્છા જ્યારે થઈ છે ત્યારે સમાજ વચ્ચે મેં મારા મનની વાતો મૂકી છે. એટલે આમ તમે બધા પરિચિત છો જ. હવે એવું મારા મનમાં લાગતું નથી કે આ
બંધારણની અંદર કે આપણી પરંપરાઓ અને પરિવર્તનની અંદર કઈ બાજુ જવું જોઈએ. પણ બધાના મનમાં એક વાત નક્કી થઈ ગઈ છે કે કશુંક કરવાની આવશ્યકતા છે. હવે કશુંક શું એ આપણે બધાએ ભેગા મળીને નક્કી કરવું જોઈએ. એનું નામ કશુંક કહેવાય. નહીતર આપણે હજી શોધતા જ રહ્યા ને એમને. કુછ બાત હૈ કે આપણા ઉદ્ઘોષક શ્રી બોલ્યા હતા કે હસ્તી મિટતી નહીં અમારી. આ બધા વિશ્વના પટલ ઉપરથી કેટલીય સંસ્કૃતિઓ અદૃશ્ય થઈ ગઈ, પણ આપણે ન અદૃશ્ય થયા. તો કંઈક કારણ છે. પણ એ કવિએ એમ કઈ છોડી દીધું કે કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં અમારી. તો એને આપણે પછી સમજવી પડે કે એવી કઈ કઈ બાબતો છે જેને કારણે આપણે ટકી રહ્યા છીએ. તો એને માટે આવા પ્લેટફોર્મ ઉપર મંથન થાય. ભાઈ ગાંઠીલા મંદિરના પ્રમુખ તરીકે ભાઈ શ્રી શૈલેષભાઈએ વિષયો મૂક્યા, પણ મને એવું લાગે છે કે એમને બધાને એવું હતું કે આ રૂપાલા બોલવાનો છે એટલે આપણે ટૂંકાવો, એટલે એમણે થોડુંક ઓછું બોલ્યા. નહીંતર એ વિષયો મૂકી શક્યા હોય. મારા મનમાં તો એવું હતું કે હજી ઘણા બધા લોકોને આપણે બોલવા દેવા જોઈએ, જેથી કરીને વિષય ઉપર વાત થાય. આ સબ્જેક્ટમાં અમારા મનમાં આવું ચાલે છે, અમારા વિસ્તારમાં આવી વાતો થાય છે. અમને જુવાનડા મળ્યા હતા, એણે એમ કહ્યું હતું કે આવું વિચારવું હવે જરૂરી છે. વડીલો મળ્યા હતા, એણે એમ કીધું હતું કે હવે તમારે અમને કેટલાક નવા નવા ખેલ દેખાડવા છે, કાંક સમજો તો સારું. આવા જે આપણા રિયલ ડેટા હોય એ સમાજ સામે આવવા જોઈએ. મારી તો નમ્ર વિનંતી છે કે જે કંઈ નક્કી થાય એને મંચ ઉપરથી પ્રમુખશ્રીના આદેશ તરીકે કે કોઈ આગેવાનના આદેશ તરીકે એમ જો આપણે મૂકીશું ને તો મને એવું લાગે છે કે થોડોક અતિરેક થવાની સંભાવના છે. એટલે નક્કી થાય એવી નાની મોટી 2-5 બાબતો. એક તો આપણે વિષયો બધા ની ચર્ચા કરો, બધા જ વિષયોની ચર્ચા થવી જોઈએ. ના એક મિટિંગમાં કાંઈ થઈ જાય એવું મારું માનવું નથી. એટલે આપણે એક પ્રક્રિયા નક્કી કરવી જોઈએ કે ભાઈ આવેલી એક આપણી પ્રક્રિયા, આવી પ્રક્રિયા આપણે ફોલો કરશું અને પછી એના પરિણામ સ્વરૂપ આપણે પરિવર્તનના જે કાંઈ નિર્ણયો થશે એને સ્વીકારીશું. એમાં દાખલા તરીકે કે ભાઈ જિલ્લા કક્ષાએ આવી મિટિંગો થવી જોઈએ અને દરેક જિલ્લો પોતાનો અભિપ્રાય આપે કે ના આપણે આ દિશામાં જવું છે. એમ લમસમ નાની મોટી બાબતો નક્કી થાય, એનું એક પ્રારૂપ આપણું બને. એ પ્રારૂપની આસપાસ બધા જિલ્લામાં એક વખત ચર્ચા થઈ જાય અને એનું સૌરાષ્ટ્રનું આખું કલેક્શન થઈ જાય અને પછી આપણી પાછી એક મુખ્ય લોકોની એક ટીમ બને જેમાં આ બધા ઘટકો પણ હાજર હોય અને એમાં એને આપણે સર્વાનુમતિની સ્વીકૃતિ આપીએ અને પછી આદેશના સ્વરૂપમાં આપણા સમાજની અંદર આ વાતો આપણે કરીશું. એમ કરીએ તો મને એમ લાગે છે કે પરિપક્વ નિર્ણયો આપણા થશે અને કશીક એમાં એડિશન ઓમિશન કરવાનું થતું હશે તો પણ આપણે કરી શકીશું. એક બાબત આમાં આપણે ખાસ કાળજી રાખીશું કે જિલ્લા કક્ષાના જે સંમેલનો થાય એમાં બહેનોની ભાગીદારી પાકા પાયાની નક્કી કરજો અને બહેનોના તરફથી પણ આમાં પોતાના અભિપ્રાયો અને સૂચનો આવે અને એને પણ આપણે આમેજ કરી અને બરાબર એને મઠારી અને કેવી રીતે કરી શકાય એ વિચારવા જેવો એક વિષય છે. એક બાબત મેં ધ્રોળ સંમેલનમાં કીધી હોય કે અમરેલીના સંમેલનમાં કીધી હોય, ત્યાં એક મને વિચાર આવ્યો તો અહીંયા આપની બધાની વચ્ચે પણ શેર કરું છું કે આપણે જે કાંઈ નક્કી કરીએ એને જેમ જિલ્લા કક્ષાએથી અનુમોદન લઈએ એમ આપણા પ્રત્યેક ગામમાં પણ ગ્રામ સભા થવી જોઈએ. પ્રત્યેક ગામમાં હવે મોટાભાગના ગામોમાં સમાજ છે તો એ ગામના સમાજોની મિટિંગ થાય, એની વચ્ચે આની ચર્ચા થાય અને ગામવાળા આપણને ઠરાવ કરીને આપે કે અમારું ગામ આનું પ્રસ્તાવને અનુમોદન કરાવીએ છીએ. તો આપણી સંગઠનની ટીમો દ્વારા જે કંઈ કેચમેન્ટ એરિયા છે, માનો સિદ્ધસરનો કેચમેન્ટ એરિયા આખું સૌરાષ્ટ્ર છે તો એ બધામાં કરે, ગાંઠીલાનો કેચમેન્ટ એરિયા હોય એના ગામોમાં ત્યાંથી થાય, પણ બધા ગામોની અંદર આ વાત પહોંચાડો અને બધા ગામોનું અનુમોદન મેળવો. એ પ્રકારની પ્રક્રિયા ટાઈમ બાઉન્ડ કરો. આ પાછું એવું નહીં કે હમણાં આપણે શરૂ કરી એટલે 2 વર્ષ પછી કંઈક આપણી ઓલી પ્રક્રિયા હાલે છે ક્યાં પહોંચી, એવું નહીં. એને આ વાવણી પહેલાં આપણે આ વાવી દેવું છે એમ કરીને મોકલો. એટલે આગામી આ સિઝનમાં 1-2 મહિનામાં જે સામાજિક રીતે આપણી સંસ્થાના કાર્યકર્તાઓ છે એ એની ટીમ પાડીને ભાગ જ પાડી લે કે ભાઈ આપણે
ગાંઠીલા નીચે કેટલા ગામો આપણે આવે તમારે સંજયભાઈ? 100 ગામ છે તો બરોબર, તમારે 100 ગામ છે, અમારે 52 ગામ છે. તો એ 100 ગામમાં ઠરાવ કરાવવાના, એની તમે ટીમ પાડી દો, 8-10 આગેવાનોને લગાડી દો, 10 ગામમાં રૂબરૂ જઈને પોતાની હાજરીમાં જ મિટિંગ કરીને ઠરાવ લઈને વી આવે. એને એવી રીતે બધા જિલ્લામાં આપણા આગેવાનોને આ પ્રકારની સૂચના આપવામાં આવે તો મને એમ લાગે છે કે એ વિષયને આપણે ખૂબ સારી રીતે અમલમાં આવે એવી, કારણ કે બધાને એમ થાય ને કે અમે નક્કી કર્યું છે. પહેલું એના મનમાં એમ આવ્યું છે કે આ ઉપરથી આવ્યું છે, એટલે સાધારણ રીતે નીચે એવી પ્રક્રિયા, હવે અમને તમે કોણ સમજાવવાવાળા, તમને ખબર પડે, અમને કાંઈ ખબર નહીં પડતી હોય. એવી જે માનસિકતા છે એમાંથી આપણે બધાને સાથે રાખી અને એક વિચાર વલોણું કરી અને એમાંથી જે નવનીત આવે એને સમાજ માટે પ્રસ્તુત કરવું જોઈએ, એવો એક મારો નમ્ર મત છે. એ દિશામાં આપણે આગળ વધીએ. મેં ધ્રોળમાંય પ્રયોગ કર્યો હતો કે આ બધા આગેવાનોના વિચારો તો છે જ, આપ બધા વર્તમાન પત્રો કે સમાચારો કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં જ્યાં જુઓ છો ત્યાં તમને આ બધા સમાચારો સામા મળે છે. તો આપણને તમને બધાને એવું લાગે છે કે આ દિશામાં આપણે વિચારવું જોઈએ, એ બાબતમાં આપ બધાનો શું મત છે? વિચારવું જોઈએ? હજી આમ પારવા હાથ ઉભા થયા એટલે ઘણા મનમાં એવું છે કે લાગડ છે તો આપણે ચર્ચા કરીએ, નકર આપણે જે બોલાવીને બીજા કાર્યક્રમોની વાત કરીએ. એટલે વિચારવું જોઈએ એવું તો કન્ફર્મ છે ને આપ બધા માનો છો કે વિચારવું જોઈએ. તો હવે કેમ વિચારવું, શું વિચારવું, એને અંગે સમાજના આગેવાનો કે અન્ય જે આપણને અભિપ્રાયો મળે છે એ બધામાંથી મીન કાઢીને કેટલીક ચીજો તરફ આપણે આગળ વધીએ. આપણી કુળદેવીની ઉપાસના કરતી વખતે આપણી માગણી જુઓ તમે. રિધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે, કુટુંબ સો પ્રીત દે, સજ્જન સો હિત દે. પણ નામાચરણમાં છેલ્લી લીટી જે છે ને એ ખૂબ અગત્યની છે. માતાજી પાસે આપણે માગણી શું કરી છે? જંગમાં જીત દે મા ભવાની. હા, આપણી માગણી છે. આપણે એવી માગણી ન કરી શક્યા કે માં જંગ જ ન આવવો જોઈએ, અમે ઊભા હોય ને એમ ન હાલે. તો માતાજી છે તો બધું કરવા સમર્થ છે, પણ એવી માગણી નથી કરી. આપણા વડીલોએ માગણી એવી કરી છે કે માં જંગમાં જીત દે મા ભવાની. જંગ તો અમે લડશું પણ જીત દેવાની જવાબદારી તારી છે. માં હંમેશા આપણને જીત આપે છે એવી આપણી શ્રદ્ધા છે. એટલે જંગ માટે આપણે તૈયાર થવું જોઈએ. જંગ માટે તૈયાર થતી વખતે આપણા મગજમાં વિચાર હોવો જોઈએ. ને મારે તો જેમણે આ ટાઇટલ બનાવ્યું હોય ને એને અભિનંદન આપવા છે, પરંપરા અને પરિવર્તન. પરંપરાનું સ્મરણ થવું જોઈએ આપણને કે આપણી પરંપરાઓ કઈ હતી. સામાન્ય રીતે તો ઘણી બધી વિષયો છે એ તો હવે ભૂતકાળ બની ગયો, પણ સ્મરણમાં રાખવા જેવી વાત અને જેના આપણે સુધારા કરવા માંગીએ છીએ એવા 3 મુદ્દાઓ સમાજના લોકોએ ચિંતન કરીને રાખેલા છે. એમાં એક છે લગ્ન વ્યવસ્થા અને સામાજિક પ્રસંગો, બીજું છે કૌટુંબિક વ્યવસ્થાઓ અને ત્રીજું છે સમાધાન પંચ. આ 3 મુદ્દાની આસપાસ આપણે ચર્ચા કરવાની આવશ્યકતા છે એવું મોટું કોઈકે વિચાર્યું છે. અને એમાંય કોઈકના મગજમાં એમ આવતું હોય કે આ વિષયની પણ ચર્ચા થવી જોઈએ. તો આપણા કાર્યાલયમાં એ તમારું સૂચન પહોંચી જાય એવી વ્યવસ્થા તમે કરજો. ઇલેક્ટ્રોનિક મીડિયાવાળાએ વોટ્સએપથી નહીં કરી શકે એમ છે, અને કાગળની ચિઠ્ઠી લખીને મોકલી શકે કે ભાઈ આ વિષય પણ આવવો જોઈએ. આ 3 વિષયો ઉપર અત્યારે આપણું ફોકસ આપણે કરવાની આવશ્યકતા છે. અને આ મસ્તું એકાદ દિવસમાં કે એકાદ મિટિંગમાં તો પછી તમે 50 વિષય રાખો તો તેનું લિસ્ટ જ વંચાય, બીજું કંઈ ન થાય. એની ઉપર ચર્ચા કે ડિબેટ ન કરી શકાય, સમજૂતી પણ ના કરી શકાય. તો એમાંનું પહેલું છે આપણું લગ્ન વ્યવસ્થા અને સામાજિક પ્રસંગો. તો આપણી પરંપરાઓ કેવી હતી અને એની સામે અત્યારે આપણે ક્યાં ઊભા છીએ એની ઉપર થોડુંક સિંહાવલોકન આપ કરો તો બધાના વડીલોને તો ઘણાના ધ્યાનમાં હોય. અને હું ઘણી વખત બોલ્યો છું કે આપણે ત્યાં તો આપણે ભાગ્યશાળી છીએ
કે કેટલીક ઉત્તમ વિચારધારાઓનું તો આપણે ત્યાં પરંપરામાં અસ્તિત્વ હતું. આપણે ત્યાં સમૂહ લગ્નના કન્સેપ્ટને ઊંઝા મંદિરેથી 12 વર્ષે એક વખત તિથિ આવતી લગ્નની. ઊંઝા મંદિરેથી તિથિ બહાર પડતી 12 વર્ષે એક તિથિ, કે આ તારીખે આપણી લગ્નની તિથિ છે. તો આખા રાજ્યમાં 12 વર્ષે એક જ દિવસે લગ્ન થઈ જતા હતા. આ મેં સાંભળેલું છે, અને એકાદ બે જણા એવું મને કહેતા સાંભળેલા છે કે મારા લગ્ન એમાં થયેલા. એવા ગઢિયાઓને હું મળેલો છું, અને એનું વર્ણન સાંભળેલું કે બધા ઘોડિયામાં તેડીને ફેરા ફેરવી નાખતા, અને પછી એના પોખણા કરતા. એ પછી પુખ્ત થાય 18-20 વર્ષના, ત્યારે એના પોખણા થતા. આ આપણી પરંપરા હતી. પણ એ હવે તમે સમજો કે કંઈ એવું 12 વર્ષવાળું આપણે વિચારીએ તો એનો કોઈ મતલબ નથી. એમાંથી સમયે સમયે ફેરફાર આપણા વડીલોએ જ કર્યો હોય છે. એ કાંઈ આપણે કહેતા હોય કે આજે આપણે જ આ બધું કરી નાખ્યું છે, એવું નથી. ધીમે ધીમે આ બધા પરિવર્તનો આવતા હોય છે. કેટલાક સમયની જરૂરિયાત પ્રમાણે આવતા હોય છે, કેટલાક સામાજિક જરૂરિયાતના પ્રમાણે આવતા હોય છે, અને કેટલાક સમાજની ઉપર બીજી જે અસરો આવતી હોય એમાંથી આવતા હોય છે, દેખાદેખીથી આવતા હોય છે. એ બધા એમાંથી આવેલા છે. માનો કે આપણી આ પ્રી વેડિંગ એ કોઈ આપણી જરૂરિયાત નહોતી, પણ એ અડખે પડખેથી આપણામાં આવી ગયું. હવે આ ફલાણા ન્યાય થયું, જમાવટ થઈ એટલે એ હાલ્યું, તે પછી પકડી લીધું ફલાણા ભાઈ આમ કર્યું તો આપણે આમ કરવું. એટલે કેટલીક ચીજો આમ કેવી રીતે આવી જાય છે એનું મૂળ ગોતો તો ઘણી વખત રમૂજ જેવું નીકળે, કે આ એમ કરતાં કરતાં શરૂ થઈ ગયું હોય. મરણની એક પ્રક્રિયામાં મારો અનુભવ કહું. મારે એક જગ્યાએ જવાનું થયું. એક્ઝેક્ટ મરણ સમયે અમે ઓછા હાજર હોઈએ, એટલે અમે આપણે બેસવા જતા હોય, ખરેખરે જતા હોય, ખોટકે જતા હોય. પણ એક વખત હું ક્યાંક હાજર હતો ગામમાં, તે જઈ સીડ્યો. તે હજી કાઢવાના બાકી હતા, તે હું અહીંયા ફળિયામાં જઈને બેઠો, આપણી બધી સિસ્ટમ પ્રમાણે ફાળિયું લઈને. તો મને બોલાવ્યો કે અંદર પ્રદક્ષિણા ચાલે છે. તો હું ગયો તો ત્યાં બધા શ્રીફળ લઈને પ્રદક્ષિણા કરતા હતા. મને એક શ્રીફળ આપ્યું, મેં પ્રદક્ષિણા કરીને મૂક્યું. તો ત્યાં ઢગલો થયેલો શ્રીફળનો. 50-60 જણા એ પ્રદક્ષિણા કરી છે કુટુંબના લોકોએ. ને ત્યારે મને તો આશ્ચર્ય થયું. મેં કીધું અગાઉ તો આપણે આવું કંઈ કરતા નહોતા, આ ક્યારથી શરૂ થયું? તો એ કોઈને ખબર નહોતી. પણ ધીમે ધીમે તપાસ કરી તો એક જણાએ કોઈ એ પકડાવી દીધેલું. તેદુનું હાલે તો હવે કોઈ ના નહોતું પડે શકતું. મેં તે દિન ત્યાં બંધ કરાવ્યું. મેં કહ્યું ભાઈ આવું બધું ન હોય. સુખી હોય તો ભલે ચંદનના લાકડામાં તમ તારે એને અગ્નિદાહ આપો, પણ આમ રિવાજ તરીકે આવું ન દાખલ કરી દેવાય. કે પૂછાય, પણ એ આપણે પૂછતા નથી ને કહેતાય નથી ને સીધા ચાલુ થઈ જાય છે. એ મોટામાં મોટી એક આપણી સમસ્યા છે. અને નાની નાની ચીજો છે એમાં બદલાવ નથી કરી શકતા. હજી તમે જુઓ તો નન્નામીને ડાબી જમણીનો આગળ પાછળનું એ જે સ્કીમ છે એમાં હજી કોઈ ફેરફાર નથી કરી શકતા, કારણ કે બીક લાગે. હા, અને પાછું મેલડીમાં એરે જોડાયેલું, એટલે એ બધું એમને મજા લે છે. તો એ આ બધી બાબતો જે છે એ આવી રીતે એમ કરતાં કરતાં પરંપરાઓ એ સમાજના વ્યવહાર તરીકે પ્રસ્થાપિત થતી હોય છે. તો એમાંની આપણી લગ્ન વ્યવસ્થાની જે પરંપરાઓ હતી એમાં મેઇન વિષય એ હતો કે આપણે 1 તારીખે લગ્ન કરવા માટેની આપણા સમાજની વ્યવસ્થા આપણા વડીલોએ વર્ષો પહેલાં વિચારેલી હતી. આ વિચાર કેવો છે એ બાબતે મારે આપનો અભિપ્રાય જોઈશ. આ 1 તારીખ વાળો વિષય કેવો છે? 1 તારીખે લગ્ન થાય, હા, મોળા પડી ગયા. કોઈ સુધારા, મેં હમણાં રસ્તામાં હું કહેતો હતો કે સુધારા નામની વાત જ ન કરતા, કારણ કે સચનો સમય હાલે છે. એટલે એ આ ટાઈમ ટેબલ પ્રમાણે હાલે છે. એમને અમુક સુધારા, દાખલા તરીકે કોરોનામાં કેમ એક ગાડીમાં પરણી ગયા, કારણ કે ઓલા પોલીસવાળા ગોતતા હતા. એટલે એક ગાડીમાં ઓહોના હારાના પરણી ગયા. બોલો, કોઈ એવું ન કીધું કે ભાઈ મારે તો આ બધું અમારે આટલો વ્યવહાર છે ને અંતે ની બધું હપો ઓટાઈ ગયું, પતી ગયું. એની એ સમયની અસર થઈ. એની એક બીજી અસર આવી છે, એ તમારે ધ્યાન ઉપર મૂકવું. પહેલાં આપણે ત્યાં ગામડામાં મરણ હરણ થતું ને, તો કોઈ સમાચાર દેવાની કે કોઈ જાણ કરવાની કે કુટુંબની કે ઘરવાળાની કોઈ જવાબદારી જ નહોતી. જેના ઘરે મરણ થયું હોય એ આડોશ પાડોશવાળા આખા ગામમાં કહી દે. અને એમાં જ્ઞાતિભેદ પણ ગામડામાં તો નહોતો. ગમે એનું મરણ થયું હોય, ગમે તે સમાજનું,
તો એ આખું ગામ એમાં હાજર જ થઈ જાય, એમાં કોઈ પૂછતું જ નહીં. અને બધાને હાજર થાય જ એવો એક ભાવ રહેતો હતો, એમ ભાવથી લોકો આવતા હતા કે ફલાણા કાકા વિયાઈ ગયા, ફલાણા દાદા વિયાઈ ગયા, કે ફલાણા મા વિયાઈ ગયા. અને કોઈ જુવાન જોધ મરણ થઈ ગયું હોય તો એ અભણ અજાણ્યા નાના નાના ગામડાની અંદર હોપો પડી જાય એમ કહેવામાં આવતું હતું. લોકો ફીલ કરતા હતા કે દુઃખ થયું છે, એમ એના પરિવારને દુઃખ થયું છે એવું નહીં, આખા ગામને દુઃખ થયું છે એવું લોકો ફીલ કરતા હતા. અને એમાંથી કેવા રિવાજો આવેલા છે તો જેને ઘેરે મરણ થયું હોય ત્યાં કાણે મોકાણે આવતા. હવે ત્યારે તો બેસણાની સિસ્ટમ આપણે ત્યાં નહોતી, પરંપરાની વાત છે. આપણે ત્યાં બધા કાણે આવતા ગામડાઓમાંથી ગાડાઓમાં હાલીને, બસોમાં, જેમ જેમ એ સમયગાળા પ્રમાણે બધું બદલતું હતું. પણ એ મહેમાન જેટલા આવતા એ બધા મહેમાનોને ચા પાવાની જવાબદારી કુટુંબીજનોની અને ગ્રામજનોની રહેતી હતી, ઘરધણીની નહોતી રહેતી. એ ઘટનાનો હું સાક્ષી છું. અહીંયા લોકો બેઠા હોય ને મહેમાનોને ઉઠાડે, થોડીક વાર વાતચીત કરી લે, ખરેખરો કરી લે, એટલે તરત એક જણો ઊભો થાય, ઉઠો મહેમાન, હાલો આપણે ચા પાણી પીવા. એની ગામમાં ચા પાણી પીધા વગરનો એક પણ મહેમાન જતો નહીં. વ્યવસ્થા એટલી જડબેસલાક હતી કે એક પણ મહેમાન એને ઘેરે આવ્યો હોય એ ચા પાણી પીધા વગર જાતો નહીં. ઘરધણીની જવાબદારી જ નહોતી. કેવી સુંદર સુંદર વ્યવસ્થાઓ આપણા વડીલો વિચારીને ગયા. વિરાસતની દૃષ્ટિએ યાદ કરાવું છું, જેને ઘેરે મરણ થયું 11:30-12 વાગે એમની અગ્નિ સંસ્કાર પૂરા થાય તો એ 11:30-12 પહેલા 2 કલાકથી તેની બધી વ્યવસ્થા રોકકળ હાલતું હોય તો એને ઘેરે જમવાનું શું થાય? તો આજે પણ એને ઘેરે પરિવારના નજીકના લોકો રોટલા, ખીચડી, શાક, સબ્જી લઈને એને ઘેરે આવે અને હારે બેહીને એને જમાડે. હારે બેહીને જમાડે, મારે બાકી છે એટલે હાલો થોડું થોડું ખાઈ લઈએ. તો દુઃખમાં હોય, એનું મન જ ન હોય ખાવાનું. એટલે કાં તો ત્યાં હારે બેહીને જમાડે અથવા તો જેના પરિવારમાં મરણ થયું હોય એને ત્યાંથી બોલાવી જાય ને પોતાની ઘેરે જમાડે. આ રિવાજો આજે ગામડાઓમાં ચાલુ છે. આ પરંપરા, આ આપણી પરંપરા છે. દુઃખમાં સાથે ઊભું રહેવું એ આપણી પરંપરા છે અને સુખમાં સાથે ઉજવવું એ આપણી પરંપરા છે. હવે એ પરંપરાઓમાં મેં કહ્યું એમ દેખાદેખીથી, સમયના પ્રાબલ્યથી અને એવા મોટા મોટા ફેરફારો આવી ગયા કે અહીંયા પહેલી લાઈનમાં જે બેઠા છે મોટા મોટા લોકો, એના લગ્નનો ખર્ચ અટાણના આલ્બમ જેટલો જ હતો. ફેરફાર કેવડો હતો? આવડો મોટો ફેરફાર આવ્યો. બોલો, અટાણનું આલ્બમ થાય છે એમાં અમારું આખું ખર્ચ આવી જતું હતું. એવડું એવડું એનું બિલ આવે છે. આપણે તો પૂછી તો આપણે હાકલા. અને એના જે આલ્બમ બનેલા હોય છે એ આલ્બમ 10-15 વર્ષમાં એકાદી વખત ઉઘડે છે, ઉઘડવા હોય તો, નકર સોંટી ગયેલા મેં જોયા છે. એ તો પાછા સોંટી જાય પીડ્યા રે, એટલે એને કોઈ ઉઘાડતું નથી, એને કોઈ જોતું નથી. હવે આવા બધા જે આપણામાં આવી ગયા છે વિષયો, તો એની ટીકા કરવા માટેના આવા સંમેલનના સ્ટેજનો ઉપયોગ કરવાની જરૂર નથી, એવો મારો મત છે. આવી ગયું તો આવી ગયું, આપણું જ છે ને, બીજું કોણ કરવાનું? આમાં આ કોઈ બીજા તો છે નહીં. આપણે ને આપણે આપણી વાત કરવાની છે. તો એની ટીકા કરવાને બદલે પોઝિટિવલી આપણે શું કરી શકીએ એ દિશાના આપણે સજેશનો કરવા જોઈએ. અને એને એ પાછી એ પણ આપણી પરંપરા છે. એ તમારા સ્મરણ માટે કહું. મેં ધ્રોળની અંદર તો કહ્યું હતું કે ધ્રોળના વડીલોએ 65માં બંધારણ બનાવ્યું છે. 65ની અંદર તેદી વડીલોને ખબર હતી કે બંધારણની જરૂર જોઈએ, હોવું જોઈએ. હવે અત્યારે આપણે સર્વ રીતે સુખી થયા છીએ. માતાજીના 1000 હાથ આપણી ઉપર છે એમ કહેવાનું મન થાય એવો સરસ સમય છે. અને ત્યારે આપણને સામાજિક, આપણે કયા સમાજના છીએ એની સ્મૃતિ થાય એવી કોઈ ઘટના આપણી યારે જોડાયેલી જ નથી રહી. આવા કાર્યક્રમમાં આવી તેથી ખબર પડે કે હા ભાઈ આપણે આ મહિલા જ છીએ. અને આમાં તો ઘણાય છે, ના આપણા વરામાં ના આપણા ખરામાં. હવે આપણને એવું કંઈ એવું લાગતું જ નથી કે આપણે આનું કંઈ માનવું જોઈએ, એવું કશું છે જ નહીં. એવો સમય હોવાને કારણે આપણે નવેસરથી આપણા પ્રસંગોનું ઇવેલ્યુશન કરવું જોઈએ. પ્રસંગો થતા હતા, પીઠી ચોળાતી હોય. સાહેબ મૌલેશભાઈ, તમે તો સાંભળ્યા છે
તે આપણા ફઈ ને આપણા ફુવા ને આપણા બેન ને આપણા બનેવી એને માટે કેવા લાડ ભર્યા ગીત ગવાતા હતા. એ ઓલો જડશે નહીં, એ આવશે નહીં, એને ખિસ્સામાં પૈસા નહીં હોય ને એવું બધું બોલતા. એ આપણા ફુવાઓ માટે ને આપણા બનેવીઓ માટે લાડથી આપણી બહેનો ગાતી હતી. અને એ આવે ને એ વળી પાછા પાટે ઉઠાડે, એ 100 રૂપિયા આપે ને પછી વરરાજો વળી પાટેથી ઊભો થાય, નકર પાટેથી ઊભો ન થાય. બોલો, એક વખત મને આવા પ્રસંગમાં જવાનું થયું હતું. હું ટાણે હાજર રહીશ, તે ઓલા ગાયા રાખે ને, હું તો આમ તો બીજાની હારે વાતોમાં સોટેલો. તો કોકે મારા કાનમાં આવીને કીધું કાંઈ તારા ગીત ગાય છે, જા તો ખરો ન્યા. હું ત્યાં ગયો ને મેં એમને ઊભો પૂછ્યું. મેં કીધું શું છે એમ. આપણે એમ કે આપણે ત્યાં રોજ કામનું જ કોઈક ચિંતા હોય ને એટલે એમ પૂછ્યું કે હું છે એનું નથી, આને કાંઈક દેવું પડે, ઊભો થાય તું પૈન દે ટિકિટ. અરે મેં કીધું ઊભો થાય ક્યારનો હું બધાને કકડાવે છે. કેવા મીઠા રિવાજો હતા આપણી પરંપરાના. બહેનો, તમને કોઈ દિવસ એવો વિચાર આવે છે કે આવા સુંદર મજાના સ્વર્ગ સમા આપણા જે વ્યવહારો હતા એને હાવ માઇનસ કરીને બેસી ગયા છો? તમારા ગીતોની હલકથી લગ્ન શરૂ થતા હતા. દી ઉગે અને ઘરમાં ફૈયું બેનું જે રાત રોકાણ્યું હોય એ સવારમાં સૂરજનારાયણના વધામણા ગીત ગાઈને કરતી હતું. સૂરજ ઉગ્યો રે સરોવરિયાની પાળે કે વાણલા ભલવાયા રે, દાંતણ કરજો રે ને એમ કરી કરીને હંધાઈને ઉઠાડે. ગીત તમારા મંગલ ગાનથી શરૂ થતા હતા. એને વરરાજાને ગણે બેહારે ન્યાથી તે એકે એક પ્રસંગના ગીત તમારા ગીત વગર પ્રસંગ હાલતા નહોતા. આપણે 100% ભાડા ઉપર કરી નાખ્યું. શું થયું તમને? એવું કાંઈ ન થયું તમારો આ ગરાહવી ગયો એવું? બહેનોએ તમે હાથે કરીને જવા દીધો છે કે ગયો છે ને તમે જોતા રહ્યા છો? એનો વિચાર એકલા બહેનો ભેગા થઈને વિચાર કરજો કે આ વ્યૂ કેમ ગયું આપણા. તમારી ઓળખ હતી આ. સાહેબ, સમાજ જીવનની અંદર એમ કહેવાતું કાણે હાલી આવે છે ને, એમાં જો મરનારની બેન હોય ને તો ખબર પડી જાય સાજીયા ઉપરથી કે એની બેન આવી છે. સમાજને ખબર પડી જતી હતી. રોણું તમારી કલા હતી, રોણું તમારો વ્યવહાર હતો. અત્યારે ખરેખર જાય ને તો હું વાત કરવી ને એને આવડતું નથી અને ક્ષોભ પામે એવી સ્થિતિમાં આપણી દીકરીઓ ને વહુઓ ઊભા રહે છે. ક્યારેક જોઈ પડીએ ને ત્યારે અમને શરમ. ક્યાં આવ્યું ગયું આ બધું અને કોણ આપશે એને? પરંપરા અને પરિવર્તનનો વિચાર કરવાનો હોય તો સિનિયરોએ જુનિયરને આપવા માટેની વ્યવસ્થા વિચારવી જોઈએ. એ અત્યારના સમયની જરૂરિયાત છે. વડીલો, તમે સાસુ એટલે 3 સ્ટાર પોલીસ ઓફિસર કહેવાય. આઈજી, ડીઆઈજી ઈ રેન્ક સાસુઓ એટલે ગજબના. એનો રૂતબો એટલે હા હોવુંથી હાહનો જાડી જબર લેવાય એમ. પિયર મળવા જવું હોય તો 5 રૂપિયા હાહુ આપે, ઈ લઈને હોવું મળવા જઈ શકતી. ઈ મેં જોયેલું છે. હવે તો પૂછવાનું ઠેકાણું નથી. અત્યારે એક નવી સમસ્યા આવી છે, પરિવર્તનને પેલું છે હારો સંભાળી દઉં. ઈ એક સાસુ હતા જેનો રોફ હલતો હતો, એ વહુઓ હતી જે સહન કરતી હતી. એટલે એ પરંપરાગત હાલ્યું આવતું હતું. એટલે વહુને કંઈ વાંધો નહોતો પડતો. એને એમ લાગતું હતું કે આજ ઈ છે ને કાલે આપણે એટલે એ તૈયાર થતી હતી કે આપણે 3 સ્ટાર આવશે, એટલે આપણે તેથી આની કરતા આકરી ઉઘરાણી કરશું એમ કરીને સહન કરતી હતી. હવે એક એવો ટાઈમ બરાબરનો આ ત્રિભેટે આવ્યો છે કે ઉપરવાળા એને ગગલાવી લીધા, હવે હેઠવાળા ગગલાવે છે. નગર ઓલું એમ રીતે એકદમ પરંપરામાં આપણું હાલ્યું આવતું હતું કે એની હાહુ એને ગગલાવતા હતા, એની હાહુ એની વહુને ગગલાવતી હતું. એ એમને નાલ્યું આવતું હતું. હવે એક હાહુની એવી પ્રોબ્લેમ આવ્યો છે કે એને હાહુ એ ગગલાવી લીધા ને વહુ ગગલાવે છે. માતાઓ અને બહેનોને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે પારિવારિક આ વ્યવસ્થા અંગે ચિંતન કરવા માટે નાની નાની ટુકડીઓમાં બેસવાનું શરૂ કરો અને મિનિમમ આપણા
પરિવારમાં બેસો, પરિવારની આપણી બહેનો, તમે દાદી હોય, સાસી હોય, ફઈબા હોય, મોટી ઉંમરના જે કોઈ હોય, એની હારે નવી પેઢીને બેસાડો, એને પૂછો કે તમારા વખતે કેવું હતું, અમારા વખતે કેવું છે, આ હાલે છે એમાં બા કાંઈ ફેરફાર કરવા જેવું લાગે છે, કેવું લાગે છે તમને, તો એ તમને મજા આવશે. અને તમારી જવાબદારી છે કે અમે આવું કરતા હતા, તમે આવું આવું થોડુંક શીખો. વગર કેળવણીએ, વગર નિશાળ ગયે ગાતા, રોતા, વલોવતા, પરોવતા આ બધું અમારી દીકરીઓને આવડી જતું. ક્યાંય નિશાળે ગયા વગર એક્સપર્ટ થઈ જતી હતું આપણી છોકરીઓ એમાં. એને આ કેવી રીતે કોણ શીખડાવતું હતું? એ સંસ્થાઓ ક્યાં ગઈ? એને શોધો. એ આપણે પરિવર્તનની અંદર એની શોધ, એ આપણી આવશ્યકતા છે. શોધો, આપણા પરિવારમાં એને શોધો, એનામાં ઉતારવા માટેની કોશિશ કરો. એ આપણી જવાબદારી છે. એની અંદર આપણે કાળજીપૂર્વક રાખવું પડશે. ને એના પછી ઘણા બધા આયામો છે. આ તો બધા એવા આયામો છે કે એક એક વિષય ઉપર આપણે સવારથી સાંજ સુધી બોલ્યા રાખી તો ઘટે એવી. આપણી લગ્ન વ્યવસ્થાઓમાં સંબંધો થતા હતા, તો મેં જે શબ્દો સાંભળેલા છે એ તમને કહું, ખાલી ઇન્વર્ટેડ કોમામાં. અરે કે પણ એની ઘેરે અમે ગયા હતા ચા પીવા, અને મૂંઝડા બળદની જે જોડ હતી ગમાણે, દીકરીને અહીં દેવી પડે ત્યાં એવી જોડ એને ઘેરે હતી. બોલો, હારા બળદિયા જોઈને દીકરીઓ દેતા હતા, જમીન જોઈને દીકરીઓ દેતા હતા, ખાનદાની જોઈને દીકરીઓ દેતા હતા. ભાઈ એનું મોહાળ એમાં કઈ જોવા પણ નહીં. આવી વાતો બધી આપણે સાંભળેલી જ છે, તમે સાંભળીએ છે. વ્યવહારવટી થતી હતી તો એમાં આપણે એવી વાતો સાંભળતા હતા કે ભાઈ એ કુટુંબ એમાં જોવા પણ ના હોય, એની દીકરી લેવામાં પૂછવા પણ ના હોય. ત્યારે આપણે આવી બધી બાબતો આપણા જોણા દેણા લેણા એની અંદર આપણી વ્યવહારમાં આવતી હતી. અત્યારે ક્યાં પહોંચ્યા? શર્મ સાથે મને કહેવાનું મન થાય, શબ્દો જે સંભળાય છે ને એને સાંભળતા આપણને એમ થાય કે આ શબ્દો આવે છે. કેટલા ડસ્ટબિન છે એવું પૂછાય છે. વોટ ઇઝ ધીસ? ખૂબ ગંભીરતાપૂર્વક ચિંતન કરજો. સમાજ જો ચેતી નહીં જાય તો પ્રાણીઓની જે દશા છે ને એની દશાથી નજીક આપણો સમાજ સરકી જશે. ખ્યાલ નહીં આવે એ કેવી રીતે આપણે ચલાવી લેવાય? એ આપણે ઉમાના સંતાનો, તમે એમ કહો બોલો ઉમિયા માત કી જય. અને છોકરી હાગમ ટેમાળ દેવી નથી, સંયુક્ત કુટુંબમાં દેવી નથી, જાજા ભાઈઓ હોય તો દેવી નથી, ગામડે દેવી નથી. પણ આપણે ઓરિજિનલ આખી આઈટમ જ ગામડાની છે. હવે અહીંયા આવીને પગથાણ થઈ એટલે આપણે બધા શહેરમાં આવ્યા. હવે આપણે બધા તો ગામડાના જ હતા. અમારે તો ગેર સીમાડો કહેવાય. પણ કોણ જાણે શું હશે સાહેબ, લેણા દેણા આપણા સમાજના રીત રિવાજો કહેવાય છે. વહુને તેડીને પહેલી વખત જાનું ગામમાં આવતી હોય ને, એ સીમાડો શરૂ થાય ને એટલે તરત ગરને સંભાળીને ગીત ગાતા. લીલુડી ગેરના નેજા ફરું ક્યાં, પાણી વળાવો સઘળી સીમના. આમ ગામનું પાદર આવે ને ત્યારથી એને પાણી વળાવવાના ગીત ગાતા. હોવ તો જી ઘૂમટામ બેઠી હોય એને ખબર ન હોય ત્યાં જઈને શું થવાનું. ત્યારની જાંદડીયું એને ટ્રેન્ડ કરી દેતી હતી કે આખા ગામની સીમનું પાણી એની પાસે વળાવીશું અમે. લીલુડી ગેરના નેજા ફરું કે એવા ગીત ગવાતા હતા. અને સીતાને તોરણ રામ પધાર્યા. એકેય લગ્ન એવા નહોતા કોઈ બીજાને બીજું પધાર્યું હોય. હંમેશા સીતાને તોરણ રામ પધાર્યા. વિચાર કરી લો તમે, સીતા અને રામની હારે કાંઈ આપણો નાતો રહેવા દીધો છે? આખા કુટુંબે ભેગા થઈને તમને એમ પહોંચ્યા હોય કે સીતાને તોરણ રામ પધાર્યા. કોક દિવસ તો વિચાર કરો કે મારા કુટુંબે મને રામ તરીકે પહોંચ્યો હતો, મને સીતા તરીકે પહોંચી હતી. કશુંક તો આપણા વિચારમાં આ હતા. આપણા પરંપરા આ હતી, હજી છે. પણ હવે આ ભાડાવાળા ગાય એટલે કાંઈ આપણને લાગુ નથી પડતું. તો કંઈક આપણે થોડીક આપણી વ્યાપકતા એને સીમિત કરવાની દિશામાં આપણે વિચાર કરવાની આવશ્યકતા છે.
જરૂરિયાત પણ ઘણી બધી છે, એ સમયની માંગ પણ ઘણી બધી છે. તો સાંપ્રત સમયના પ્રમાણમાં એવા સુધારા ના કરાય કે એવા સુધારા ના સૂચવાય કે જેને કારણે પહેલું જેવું લાગે ભાઈ આવું અમારે કેવી રીતે કરવું. એવું કંઈ કરવાની જરૂર નથી. ભાઈ 10 જણાએ જવું, 50 જણાએ જવું, 100 જણાએ જવું, એવા બધા કડક નિયમો લાવવાની જરૂર નથી. પણ સામાજિક અંકુશ નામની કોઈ ચીજ તો આપણે રાખવી પડે ને રાખવી પડે કે ભાઈ બોર્ડર નહીં ક્રોસ થાય. આ બોર્ડરથી આપણે આગળ નહીં જવાય. એવા રાઇડર્સ સમાજ જીવનની અંદર કામ કરતા બધા જ આગેવાનોને મારી વિનંતી છે કે તમારા સજેશનો આપી દો. અને ક્યાંક ક્યાંક સારી પ્રથાઓ છે એનું અનુમોદન કરો. આપણી ઉત્તર ગુજરાતમાં 2-3 સમાજ છે એના લગ્નો સમૂહ લગ્ન સિવાય થતા જ નથી. ચંદ્રાલા સમૂહ લગ્ન સિવાય થતા જ નથી. તિથિ એ નક્કી જ છે. આપણા સમાજમાં તિથિ નક્કી છે. વસંત પંચમીના જ એના લગ્ન હોય છે. દર વસંત પંચમી લગ્ન થાય છે. અને એકાદા લગ્ન એ ઉનાળામાં કરે છે. વધઘટ જે કોઈ નોકરિયાત, અભ્યાસ આવા વિષયોને લઈને જેને અગવડ સગવડ હોય એ અખાત્રીજે પણ આવે છે. અને બધાના લગ્નોમાં સાહેબ સમૂહ લગ્નની પણ વેરાયટી કેટલી સુંદર આપણા આગેવાનોએ વિચારી લીધી છે. એ મંચ જ નથી બનાવતા મહેમાનોને, કોઈ વીઆઈપી નહીં. વીઆઈપીઓ માટેની એક લોન્જ બનાવે, એમાં આપણું કેમ અહીં સ્વાગત આજે છે એવા સ્વાગત કક્ષમાં મહેમાનો આવે, મંત્રીઓ આવે, પ્રધાનો આવે, ત્યાં એમનું સ્વાગત પણ સમાજના આગેવાનો કરે. પણ લગ્નના સમિયાણામાં લગ્ન, ત્યાં કોઈના ભાષણોય નહીં. સીધી જાનું આવે ને વ્યક્તિગત લગ્ન જેમ થતા હોય એમ બધાના સમૂહ લગ્ન થઈ જાય અને બધી જાનોને વળાવી દેવામાં આવે છે. ત્યાં રાઇડર જ નથી. જેટલી જાન લાવવી હોય એટલી છૂટ. પણ સમાજના રસોડે જાન પક્ષવાળાના 100 મફત જમાડે. પછી તમે 250 લાવો 150 કૂપન માગે, એ વરના બાપે ખરીદીને દેવાના. તો આવવા દેવાની છૂટ. પણ કોઈ ઢોલ વગડે કન્યાની કડ્યું ભાઈ સમાજ ઉપર નહીં. એટલે જેને લાવવા હોય એ લાવે, ન લાવવા હોય ને કાંઈ નહીં. અને 1 તારીખ હોવાને કારણે મોટા ભાગના લાવવાની સગવડતા જ નથી થતી. લાવવા હોય તો શું હંધાઈને ઘેરે લગ્ન હોય. એટલે 1 તારીખ વાળો જો વિષય આવી જાય ને તો જે જુદા જુદા આપણા આયામો છે ને એમાંથી ઘણો બધો સુધારો તો એ કાર્ય થઈ જાય એવું છે. એટલે ધીમે ધીમે આપણે આખાએ ગ્રામ કક્ષા સુધીના જે સંમેલનો થાય એમાં 1 તારીખે લગ્ન કરવાવાળા વિષયને 1 લીટીમાં પહેલી તરીકે આપણે જાહેર કરવું ને એને મોકલો. અને એની ઉપર જો અનુમોદન આવી જાય, મેં તો અમારા જિલ્લામાં વિનંતી કરી દીધી છે કે ભાઈ કુટુંબવાર મેં એને કીધું કે તમે હોની કુટુંબની મિટિંગ કરો. મારું કુટુંબ છે તે મારા પૂરતું તો મારું કુટુંબ માને. તો મેં કીધું અમારા કુટુંબમાં હું ઠરાવ કરાવી લઉં ભાઈ અમે આપણે 1 તારીખ વાળું નક્કી કરવું છે. જો એવા 50-100 કુટુંબ તૈયાર થઈ જાય તો એ બધા 1 તારીખ વાળા શરૂ થઈ જાય, પછી પરશુરણ ફરજિયાત થઈ જાય. આમ પણ આપણે આને કરી શકીએ છીએ. મુખ્ય કુટુંબો હોય એ કુટુંબ તરીકે પોતાના કુટુંબમાં. અને હવે સમય એટલો બધો બારીક આવી ગયો છે કે બચવું હશે ને તો સમાજને, દેશને, દુનિયાને, અટાણે તો દુનિયાને બચાવવાની ઉપાધિ હાલે છે. ગમે તેથી ભડાકો થાય એવા બેટ્સમેનો ક્રીજ ઉપર આવી ગયા છે. અડધી પીચે જ એને રમવું છે. અને દડો નાખે ને મારે તો વાંધો નહીં, બેટ બોલરના હાથમાં જ દડો લઈને મારે એવા છે. એટલે ગમે તે થઈ શકે એવા સમયમાંથી આપણે પ્રસાર થઈ રહ્યા છીએ. તો એવા સંજોગોમાં હવે દુનિયાને બચાવવાની, દેશને બચાવવાનો એવડી બધી ઉપાધિ કરવાને બદલે રામચરિત માનસમાં એક પ્રસંગ આવે છે. કામદેવનું અવતરણ થાય છે. એનું વર્ણન તુલસીદાસજીએ બહુ સુંદર કર્યું છે. આખી સૃષ્ટિ કામમય બની ગઈ. લતાઓ વૃક્ષોને વળગવા માંડી. બ્રહ્મચારીઓ જે આખી જિંદગીથી જોગીઓ હતા એને આખું દુનિયા સ્ત્રીમય દેખાવા માંડી. એમ કરીને એણે અલ્પવિરામ મૂકી દીધું કે જે બ્રહ્મમય જગતને જોતા હતા એ સ્ત્રીમય જોવા માંડ્યા. હવે હાદા માણસની તો શું સ્થિતિ છે. એટલે કોઈ બચ્યા નહીં એ કાળમાં. એવી પહેલી પંક્તિ લખીને કે કાહેવ ન ઉબરે ઉસ કાલ
એવી પહેલી પંક્તિ તુલસીદાસજીએ લખી દીધી, પછી કલમ અટકી ગઈ. એ કોઈ નો બચ્યું હોય એવું તો થોડુંક હોય. અને પછી કહેવાય છે કે હનુમાનજીએ એની પૂર્તતા કરી દીધી, બીજી પંક્તિ લખી દીધી, એહી ઉબરે ઉસ કાલ જેહી રાખે રઘુબીર. એ કાળમાં એટલા લોકો બચ્યા હતા જેને પ્રભુએ બચાવ્યા હતા, બાકી કોઈ બચી શક્યા નહોતા. એવો કઠિન કાળ અત્યારે પણ ચાલી રહ્યો છે. એટલે એહી ઉબરે ઉસ કાલ, આ કાળમાં શું થવાનું છે? આ કાળમાં તમે તમારું કુટુંબ બચાવી લ્યો તો જ આપણે બચી શકીએ એમ છીએ. એકમ કુટુંબ આવશે. આપણું કુટુંબ બચી ગયું તો સમજો કે દેશ બચી ગયો. હવનું કુટુંબ બચાવી લો ભાઈ. આપણે આપણા કુટુંબ પૂરતું હમું નમું કરવાનું કામ કરીએ. આમ આંગળી સીંધવાને બદલે હું મારા કુટુંબના વ્યવહાર હરખા કરી લઉં એટલે ઓહો, અને એમ હવ કરવા માંડે એટલે આખો સમાજ આવી જવાનો છે. પોતાના કુટુંબ માટે કુટુંબ સહ ઘર સભા રાખવાનું આયોજન કરવું, એવો મધ્યવર્તી વિચાર અત્યારે હું આપ સૌની સમક્ષ મૂકું છું. પ્રત્યેક કુટુંબની અંદર સભા થવી જોઈએ. પ્રત્યેક કુટુંબની અંદર. કુટુંબ એ જ આપણું એકમ છે. આપણો પડઘો ન્યા જ પડે છે. આપણા ઘરમાં કેવો વ્યવહાર હાલે છે, આપણા કુટુંબમાં કેવી સ્થિતિ છે, આપણા કુટુંબના વ્યવહારો કેવા છે, એને મઠારો, એને ઠીક કરો. આપણે આખા બીજાનું બધું પછી કરશું. અને એમ જો આપણે રસ્તો પકડીશું તો મને એવું લાગે છે કે માં ઉમાની કૃપાથી આપણે આ બાબતમાં સૌથી મોર થઈ જઈશું, એવી મને પાકી શ્રદ્ધા છે. બે ફાયદા થવાના છે. એક તો જો ઘર સભા કરશો ને તો એની મજા આવશે. આ સભા છે ને ઘરની, એ ખૂબ કિંમતી છે. વિચાર કરજો, હમણાં ઘણા સમયથી એ સભા બંધ છે. પહેલા અનાયાસે આ થયા રાખતી હતી. પહેલા તો નાના નાના પ્રસંગો હતા ને ઘર સભાથી જ શરૂ થતા હતા. લગ્ન લખવા હોય ને એટલે બધા ઘરના ભેગા કરતા અને ઘરના બધા લખાવતા. લખો અમારા કાકાનું નામ, હોવું નવી આવી હોય ને એ બધી કાકાનું નામ લખાવે, એના હગાવાલાનું નામ લખાવે. એના કુટુંબવાળાને આવડતું જ નહીં તો એ બધા સંભાળીને બધાને લખાવતા. એમ કરીને આપણી ઘર સભા જ થતી ને એમાં બધા સજેશનો કરતા હતા કે આપણે આમ કરશું, આપણે તેમ કરશું, આપણે જાનમાં આમ જઈશું, તેમ કરશું વગેરે બધી વાતો થતી હતી. એ એક પ્રકારની ઘર સભા હતી. હવે ઘર સભા થતી જ બંધ થઈ ગઈ છે. હવે તો ઘરના લોકો 5-7 જણા જે વધ્યા છે, પીડ્યું ભાંગ્યું કુટુંબ જે આપણું 7-8 જણાનું તો રહ્યું નથી, એ હારે નથી જમતા. તમે વિચાર કરી જોઈજો. એના હંધાઈના ટાઈમ ટેબલ નોખા નોખા છે. કોકનો જમવાનો ટાઈમ નોખો, એનું મેનુ નોખું. 5 જણામાં 4 મેનુ છે. બોલો પરંપરા કેવી હતી કે રોટલો ને દાળ એટલે રોટલો ને દાળ જ આવે, બીજું કઈ આવે જ નહીં. પંગત પડી જાય ને ખાઈ લેવાનું, ન ખાય હાજે ખાય. આવી હાઈ ક્લાસ વ્યવસ્થા હતી. બોલો. અને નાનું મોટું રિહામણું હોય ને તોય આપણા વડીલો તો એવી સલાહ આપતા કે રિહાણો છે ને એ હાજે 2 રોટલા ખાય, ભલે રિહાણો. આવી આપણી સિસ્ટમો હતી. આ આપણી પરંપરા હતી. પણ એની અંદર મીન શું હતું? કોમન. રોટલો ને દાળ તો રોટલો ને દાળ, રોટલો ને શાક તો રોટલો ને શાક. જે હોય એ કોમન મેનુ હોય અને છોકરાઓને એ ખાવાનું ને ભાભાને એ જ ખાવાનું. મેનુમાં કોઈ ફેરફાર જ નહોતો. એમાંથી શું પછી શીખતા હતા આપણે? એમાંથી સહન શક્તિ આવતી હતી કે ભાઈ આ બધાયનું છે આપણે એમાં રોડવવાનું, ઓછું ભાવે એવું છે કાંઈ વાંધો નહીં, ક્યારેક આપણું ભાવતું આવી જાય. એવી બધી જે વ્યવસ્થાઓ હતી ને એમાંથી સહન શક્તિ આવતી હતી. એ વ્યવહારોમાંથી સહન શક્તિ આવતી હતી. એમાંથી એકબીજાને મદદ કરવાની વૃત્તિ આવતી હતી. હવે એ સહન શક્તિ નામની ચીજનો સંપૂર્ણ વરાળ થઈ ગયું. માં દીકરીને ના પાડે તો સુસાઇડ કરવાના સમાચાર આવે છે. કંઈક શેમાં ના પાડી હોય, ખાલી સુસાઇડ. મળવા જાવ ના પાડી સુસાઇડ. પરીક્ષામાં માર્ક ઓછા આવ્યા સુસાઇડ. કેવી નાની નાની ચીજોના સમાચારો આપણે ત્યાં આવે છે. અરે આ સમાજના વિભાજન ને વિઘટનની જે ઘટનાઓ ને કથાઓ છે ને એને તમે નિરાતે સાંભળો ને મૂળમાં કાંઈ હોય જ નહીં. બોલો. શોપિંગમાં જવાના મુદ્દે ડિવોર્સ થયા છે. જે નવી હાવ લપ નવી પેદા થઈ છે.
આ શોપિંગ નામની ચીજ જ નહોતી આપણે ત્યાં. આખા કુટુંબની ખરીદી વડીલો કરતા હતા. એ મને સાંભળે છે. એ અમને આવીને દેખાડતા હતા કે આ તારી હાટું પાટલુનનું છે ને આ બુસ્કોટનું છે. પછી મેચિંગ હોય તો આપણા ભાગ ને કોન્ટ્રાસ્ટ હોય તો એ ફેશન આપણે ગણવાની. બધાયના કપડા એ આખી ગાંહડી બાંધીને લઈ આવતા. એક શેઠ હતા એનાથી ઉધાર આવતું અને એમાં બધાયનું આવી જતું ને દરજી ઘેરે બેહતો. એમાંથી આ બધું હાલતું હતું. એ આપણી પરંપરાઓ હતી. હવે તો એટલું બધું શોપિંગ હાલે છે કે કેટલાક પડીકા તો 6 મહિના સુધી લાવેલા હોય એમને પીડ્યા હોય, કોઈ ખોલ્યા ન હોય. આપણે પૂછી કે હેનું પડીકું છે, કોણ લઈ આવ્યું છે, તો કે ઓનલાઈન મગાવ્યું હતું. ઓનલાઈનની સગવડ વધીને એમાં આ ઘર્યું. ઓનલાઈન પૈસા જ નહોતા તો આવે ક્યાંથી? પૈસા થયા એટલે પૈસા લૂંટવા વાળાઓએ નવી નવી ડિઝાઇનો મૂકી દીધી. તમારા ઘરમાંથી કેમ કાઢવા એની ડિઝાઇનો, અને એનો આપણે બધા ભોગ બની ગયા. કોકની હારે ગયા હોય ફરવા, મહેમાન આવ્યા એની હારે ગયા તો 3 વાના લઈને આવે. આપણે પૂછી તમે શું કામ લીધું? તો ગમી ગયું એટલે લીધું. અરે ભલા, ગમી જાય તો આપણને તો આખી દુનિયા ગમે. એ ક્યાં ઘેરે લઈ આવવાની થોડીક હોય. જરૂરિયાત હોય એટલું જ આપણે ખરીદવું જોઈએ. એની ઉપર ક્યાંક અંકુશ મૂકવાની મારી માતાઓને 2 હાથ જોડીને વિનંતી છે.